રાજ્યના વ્યાયામ શિક્ષકો આંદોલનના માર્ગે છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન થઈ રહ્યું છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેલ સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ। વ્યાયામ શિક્ષકો વિવિધ માંગણીઓ મામલે વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે જે સરકારી કર્મચારીઓ છે તે પોતાના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં દાવા નાખી ચૂક્યા છે। તો જે ખેલ સહાયકો છે તે પોતાને સંપૂર્ણ રીતે કાયમી કરવાની માંગ સાથે ગાંધીનગરમાં દાવા નાખી રહ્યા છે। વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની માંગ છે કે ખેલ સહાયકના 11 માસનો કરાર છે તે રદ કરીને તેમની કાયમી ભરતી કરવામાં આવે। જે ખેલ સહાયકોને 11 માસ માટે ભરતી કરવામાં આવ્યા હતા તેમાં વેકેશનની ગણતરી કરવામાં આવી નથી। કેટલાક જિલ્લામાં ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે, તેમને પગાર મળ્યો નથી। કેટલાક જિલ્લાઓમાં માત્ર મૌખિક સૂચનાને આધારે કામગીરી કરવામાં આવી છે। કોઈ અધિકારીને ખેલ સહાયક કયા કેટેગરીમાં આવે છે તેની ખબર નથી, માટે તેમને કાયમી કરવામાં આવે તેવી માંગણી કરે છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો સત્યાગ્રહ છાવણી નાકે, જ્યાં મહિલા ખેલ સહાયકો અને પુરુષ ખેલ સહાયકો પોતાની માંગણીને લઈને બેઠા છે અને સરકાર તેમની વાત સાંભળે તેવી તેઓ માંગ કરે છે। કેટલાક ખેલ સહાયકો જોડા છે, તેમની સાથે વાત કરીશું। શા માટે ગાંધીનગર સુધી લાંબા થવું પડ્યું? સાહેબ, છેલ્લા 14 વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં નથી આવી। આ પહેલાં અમે 17 તારીખથી સતત સરકાર સાથે રજૂઆત કરી અને અમારું ઘર્ષણ થયું, અમારી ટીંગાટોળી થઈ, સરકાર સામે અમે માંગણી કરી। આ 3 દિવસ અમને લોલીપોપ આપીને અને સમજાવી દેવામાં આવ્યા કે અમે તમારું વિચારવી છીએ। ડિંડોર સાહેબને મળ્યા તો એવું કીધું કે મારે આ કેબિનેટની અંદર તમારી વાતને રજૂ કરવાની છે અને સીએમ સાહેબને હું વાત કરી। એમને વાત કરવામાં આવી ત્યારે અમને 5 દિવસનો સમય આપ્યો કે 5 દિવસની અંદર અમે કેબિનેટની અંદર વાત કરીને તમને જવાબ આપશું। બીજા જ દિવસે એમને કહેવાય ને કે કોથળામાંથી બિલાડું કાઢ્યું। જે કરારવાળી ભરતી હતી એની અંદર બે વર્ષ ઉમેરો કરીને અને 38 વર્ષ હતા એના 40 વર્ષ કરીને અને આ કરારવાળી ભરતીની અંદર જ તેમને એક મોટું પેમ્પલેટ બનાવી દીધું। અમારી જે માંગણી હતી એમાંથી અમને ભટકાવી દીધા। સતત 14 વર્ષથી રજૂઆત કરવી છે કે સાહેબ અમારી કાયમિક ભરતી કરો, કાયમિક ભરતી કરો। સતત આવેદન દીધા છે। તે પહેલાં પણ અમે 1000 ભેગા થયા હતા અને 17 તારીખથી કન્ટિન્યુ અમારી આ ખેંચાખેંચી થઈ, સરકારને રજૂઆત કરી। કોઈ પણ વસ્તુનું એ સાંભળવા તૈયાર નથી અને હવે અમે એક ચોક્કસ નિર્ણય કરી લીધો છે કે અમારી કાયમિક ભરતી ના થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી। સાહેબ, શા માટે એવી માંગણી છે કે કાયમી ભરતી થવી જોઈએ? કારણ કે વિદ્યા સહાયકે ચાલે છે, વીજ સહાયકે ચાલે છે, તો ખેલ સહાયકે છે। નવી શિક્ષણ નીતિ 2020ની અંદર અમારી કાયમી ભરતીની અંદર અમારા વિષયને સમાવેશ કરવામાં આવ્યો છે। અમારો વિષય રમતગમતની સાથે એક વિષય પણ છે એવું